ભાંડવાડા મંગલેશ્વર ઝાપા પાસે થયેલ જૂથ અથડામણ બાદ ગત રાત્રે તોફાની તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। ગૌરી વ્રતની જાગરણે ભાંડવાડા મંગલેશ્વર ઝાપા પાસે લારી પર બેસવા તેમજ વાહન અકસ્માતના મુદ્દે થયેલી જૂથ અથડામણ બાદ શનિવારે રાત્રે પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે ફતેપુરાના કુંભારવાડા તેમજ હાથીખાના પાસે એક જૂથે ઉશ્કેરણી કરતા ફરીવાર તોફાનો ફાટી નીકળ્યા હતા। બે કોમના જૂથો વચ્ચે પથ્થરમારો અને લારીઓની તોડફોડ થતા પોલીસે ટીયર ગેસના 15 સેલ છોડ્યા હતા। મોડી રાત્રે સમગ્ર વિસ્તારમાં બાળેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી। આપણે જે ઊભા છે તે હાથીખાના સામે કુંભારવાડાનો એરિયા છે। આ જ વિસ્તારમાં 10 સવા 10ના અરસામાં સામસામે પથ્થરમારો થયેલા હકીકત છે। આપ જોઈ રહ્યા છો બે સાઈડ પથ્થર પડેલા છે। શું થયું, એકચ્યુઅલ શું થયું એ જાણવાની અમે કોશિશ કરી રહ્યા છીએ। પોલીસે તાત્કાલિક પહોંચી, સિટી પોલીસ અને બીજા પોલીસ અધિકારીઓ તાત્કાલિક પોતે સ્થિતિમાં કંટ્રોલમાં લીધી છે। આશરે 15 જેટલા ટીયર ગેસના સેલનો પણ સિટીને કંટ્રોલ કરવામાં ઉપયોગ કર્યો છે। હાલ પરિસ્થિતિ એકદમ નોર્મલ છે। રિયલ કોઝ શું છે, કેમાં બન્યું એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ બાબતમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે એની આગળની કાર્યવાહી કરીશું। ઉપરાંત આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ અમે સઘન બનાવી દીધું છે। સર, આમાં ઇન્જરી કોઈ થઈ હોય? આમાં અત્યાર સુધી હવે કોઈ ઇન્જરીનો કોઈ મેસેજ નથી। કેમેરામેન મહેન્દ્ર જોગાણી સાથે પરેશ મકવાણા, વડોદરા।